પોલીસ અને મીડિયા પાસે મદદની આશાએ પહોંચેલી વડોદરાની એક પરિણીતા છે. પહેલાં તે હિન્દુ હતી, પણ લગ્ન પછી મુસ્લિમ છે. લગ્નના 2 જ વર્ષમાં તે એટલી કંટાળી કે હવે તે પોતાના જ પતિથી છૂટી જવા માગે છે. પીડિતાનું કહેવું છે કે વિધર્મી યુવક સાથે લગ્ન કરવા તે તેના જીવનની સૌથી મોટી ભૂલ છે અને હવે તે આ ભૂલ સુધારવા માગે છે. કોઈ પણ ભોગે તે છૂટાછેડા ઈચ્છી રહી છે. યુવતીનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી તે વિધર્મી યુવક સાથે પ્રેમમાં હતી. લગ્ન પહેલાં તો તેને ખૂબ સારું રાખતો, પરંતુ લગ્ન પછી તેની જિંદગી બદલાઈ ગઈ. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે વર્ષ 2024માં સલમાન સલીમ ખાન પઠાણ સાથે કોર્ટ મેરેજ કર્યા. ત્યારબાદ તેઓ વડોદરામાં એકતાનગર પોલીસ ચોકીની સામે રહેતા હતા. તે ઘરકામ કરતી અને પતિ ઓટો રિક્ષા ચલાવતો. આ દરમિયાન તેને 2025માં ખબર પડી કે તેનો પતિ સલમાન અન્ય મહિલા સાથે આડા સંબંધ ધરાવે છે. આ વાતને લઈ પતિને પૂછતા અપશબ્દો બોલીને માર માર્યો. ત્યારબાદ તે પિયરમાં ગઈ હતી. જોકે પતિના પરિવારના સભ્યોએ સમજાવતા તે ફરી સાસરિયામાં આવી હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમ છતાં ઘર ન ભાગે એવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. સારી રીતે વાતો કરી. એના પછી 6 વર્ષ સુધી એમ જ રહ્યા. લગ્ન બગન કશું જ નહીં કર્યું. 6 વર્ષ સુધી સારી રીતે રાખી. પછી લગ્ન પ્રેગ્નન્સી રહી. એના પછી લગ્ન કર્યું ને પછી એ મારવા લાગ્યો અને ધમકી આપવા લાગ્યો કે એના પછી મેં જોયું એના બધા નાટકો, તો મને ખબર પડી ગઈ કે હવે મારી જિંદગી એની જોડે નહીં જાય. આવું બહુ ખરાબ કરતો હતો મારી જોડે, બધું ખવડાવે, એવું કરે તેવું કરે. તો પછી મેં કીધું મારે નહીં રહેવું, બીજું લગ્ન કરવું હતું એને. એના કંઈ મોટા પપ્પાની છોકરી હતી, એની જોડે કંઈ એના ઘરવાળા લગ્ન કરાવતા હતા કે આ હિન્દુની છોકરી છે ને, હિન્દુને બી રાખ અને પેલી અમારી જાતની બી લાવો, એવું કહેતા હતા એ લોકો ઘરમાં. લગ્ન બાદ સકીના બની ચૂકેલી યુવતીનું કહેવું છે કે તે હવે કંટાળી ગઈ છે. તેનો વિધર્મી પતિ તેને ખૂબ માર મારે છે અને બળજબરી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં, યુવતી નોનવેજ ન ખાતી હોવા છતાં તેને નોનવેજ ખાવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગત 14 જાન્યુઆરીથી વાત જણાવતા યુવતીએ કહ્યું કે તે દિવસે પતિ ઘરે ન આવતા ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. જ્યારે તે ઘરે આવ્યો તો અપશબ્દો બોલીને મારવા લાગ્યો. ત્યારબાદ યુવતી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી. આ દરમિયાન યુવતી પોતાની માતા અને ભાઈ સાથે રિક્ષામાં પૂજાનો સામાન લેવા જઈ રહી હતી. તે વખતે જ આરોપી સલમાન રિક્ષા લઈને તેની પાસે પહોંચ્યો અને બળજબરીપૂર્વક પોતાની રિક્ષામાં બેસાડીને આજવા નિમિટા રોડ પર આવેલા એક સુમસામ ખેતરમાં લઈ ગયો, જ્યાં તેના ગળામાં ડૂચો મારીને ઢોર માર માર્યો અને કાપી નાખીને થેલામાં ભરી દેવાની ધમકી આપી હતી.